નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતવાસી માટે અત્યંત મહત્વના છે, કારણ કે આ સમાચાર તમારા હક, સુવિધાઓ, રાશન, વીજળી, પાણી અને સરકારી લાભો સાથે જોડાયેલા છે. આજે કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓ, ખેડૂતો, ગરીબો, મજૂરો અને વિદ્યાર્થીઓ માટે લેવાયેલા આ નિર્ણયોની સીધી અસર સામાન્ય જનતા પર પડશે. વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો. રેલવે ટિકિટ બુકિંગમાં ક્રાંતિકારી ફેરફાર. 40 વર્ષ જૂની સિસ્ટમ હવે એઆઈ ટેકનોલોજીથી થશે સજ્જ. ઓગસ્ટથી અમલીકરણ. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 1986 થી કાર્યરત અને લગભગ 40 વર્ષ જૂની રિઝર્વેશન સિસ્ટમને હવે અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ટેકનોલોજી દ્વારા અપગ્રેડ કરવામાં આવી રહી છે. આગામી ઓગસ્ટ મહિનાથી તમામ ટ્રેનો નવા હાઈટેક મોડ્યુલ પર શિફ્ટ થશે. આ નવી સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મુસાફરોને તેમની વેઇટિંગ લિસ્ટ ટિકિટ કન્ફર્મ થવાની ચોક્કસ સંભાવના જણાવશે, જેનાથી મુસાફરો પોતાની મુસાફરીનું વધુ સારી રીતે આયોજન કરી શકશે. રેલ મંત્રીએ આ સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે કડક નિર્દેશ આપ્યા છે. આધુનિકીકરણના આ યુગમાં હાલમાં 88% જેટલું રેલવે બુકિંગ ઓનલાઈન માધ્યમથી થઈ રહ્યું છે, જે ડિજિટલ ઇન્ડિયાની સફળતા દર્શાવે છે. રેલવેની નવી અધિકૃત એપ રેલ વનના ડાઉનલોડ્સનો આંકડો પણ 3.5 કરોડની પાર પહોંચી ગયો છે, જે આ નવી વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ પ્રગટ કરી છે. આ નવી એઆઈ આધારિત સિસ્ટમ ટિકિટ બુકિંગ દરમિયાન થતી ટેકનિકલ ખામીઓની પણ નિવારશે. રેલવેના આધુનિકીકરણથી માત્ર બુકિંગ ઝડપી બનશે એટલું જ નહીં, પરંતુ તહેવારો અને વેકેશનના સમયમાં મુસાફરોની પડતી હાલાકીમાં પણ મોટો ઘટાડો થશે. ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને રેલવે વેઇટિંગ લિસ્ટનું સચોટ અનુમાન લગાવી શકશે, જે લાખો મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સરકારના આ કદમથી ભારતીય રેલવે વિશ્વસ્તરની આધુનિક પરિવહન સેવા પૂરી પાડવાની દિશામાં એક મજબૂત કદમ ભરી રહી છે. મુસાફરોએ હવે ઓગસ્ટ મહિનાથી આ નવા અને સરળ બુકિંગ અનુભવ માટે તૈયાર રહેવું પડશે. ફોનપેનું નવું સ્માર્ટ પોડ. હવે નાના વેપારીઓ માટે કાર્ડ પેમેન્ટ લેવું બન્યું સરળ. મોંઘા પીઓએસ મશીનોથી મળશે મુક્તિ. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રની દિગ્ગજ કંપની ફોનપે દ્વારા નાના વેપારીઓ અને દુકાનદારો માટે ક્રાંતિકારી સ્માર્ટ પોડ લોન્ચ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વેપારીઓએ કાર્ડ પેમેન્ટ સ્વીકારવા માટે મોટા અને ખર્ચાળ પીઓએસ પોઈન્ટ ઓફ સેલ મશીનો રાખવા પડતા હતા, જેનો ઊંચો મેન્ટેનન્સ ખર્ચ અને ભાડું દરેક નાના વેપારીને પરવડતું નહોતું. આ સમસ્યાના ઉકેલ રૂપે ફોનપેએ અત્યંત કિફાયતી અને ઉપયોગમાં સરળ એવું સ્માર્ટ મશીન બજારમાં ઉતાર્યું છે, જે વેપાર કરવાની પદ્ધતિમાં મોટો બદલાવ લાવશે. આ સ્માર્ટ પોડ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા સોલ્યુશન છે અને તે હાઇબ્રિડ મોડેલ પર કાર્ય કરે છે, જે આજના આધુનિક વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ મશીનની સૌથી મોટી વિશેષતા તેની વર્સિટિલિટી છે. તેમાં પેમેન્ટ સ્વીકારવા માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ગ્રાહકો ક્યુઆર કોડ સ્કેન કરીને યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી શકે છે, અથવા લેટેસ્ટ ટેકનોલોજી એવી NFC નિયર ફિલ્ડ કમ્યુનિકેશન દ્વારા માત્ર કાર્ડ ટેપ કરીને પણ પેમેન્ટ કરી શકે છે. વેપારી અને ગ્રાહક બંનેની સુવિધા માટે આ મશીનમાં પેપરલેસ સિસ્ટમ અપનાવવામાં આવી છે. પેમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ગ્રાહકને સીધો SMS દ્વારા ડિજિટલ રસીદ મળી જાય છે, જેનાથી કાગળનો બગાડ અટકે છે અને વ્યવહારનું ચોક્કસ રેકોર્ડ જળવાઈ રહી છે. નાના કિરાણા સ્ટોરથી લઈને ફૂટપાથ પર વેપાર કરતા લોકો માટે પણ આ ઉપકરણ ગેમ ચેન્જર સાબિત થશે. ફોનપેના આ નવા સાહસથી ડિજિટલ ઇન્ડિયાના અભિયાનને વેગ મળશે અને રોકડ વ્યવહારોમાં ઘટાડો થવાની સંભાવના છે. નવરાત્રીના પર્વ વચ્ચે પરીક્ષાનો માહોલ. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ. પરીક્ષાની તારીખ લંબાવવા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત બોર્ડના નવા શૈક્ષણિક કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12ની પ્રથમ સત્રની પરીક્ષાઓ આગામી 22 ઓક્ટોબરથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ તારીખો નવરાત્રીના પવિત્ર તહેવારના સમાપનના માત્ર 2 દિવસ બાદ જ નક્કી કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે રાજ્યભરના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી અને દ્વિધાની સ્થિતિ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓનો તર્ક છે કે નવરાત્રી એ ગુજરાતનો સૌથી મોટો રાત્રિનો તહેવાર હોવાથી મોડી રાત સુધીના આયોજનો વચ્ચે વાંચન અને પરીક્ષાની તૈયારી કરવી અત્યંત મુશ્કેલ છે. શિક્ષણ જગત અને વાલી મંડળો દ્વારા આ મામલે શિક્ષણ મંત્રીની લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સાંસ્કૃતિક તહેવાર અને શૈક્ષણિક પરિણામ વચ્ચે સંતુલન જાળવવા માટે પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવો અનિવાર્ય છે. વાલીઓની માંગ છે કે કાં તો પરીક્ષા 10 દિવસ પહેલી લેવામાં આવે અથવા નવરાત્રીના વેકેશન બાદ થોડો સમય આપીને મોડી રાખવામાં આવે. આ ઉપરાંત ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ ફેબ્રુઆરીને બદલે માર્ચ મહિનામાં યોજવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે પૂરતો સમય મળી રહે. હાલમાં શિક્ષણ વિભાગ આ રજૂઆતો પર ગંભીરતાથી વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. જો કે હજુ સુધી સત્તાવાર રીતે તારીખોમાં કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. આ વિવાદને કારણે સોશિયલ મીડિયા પર પણ ગરબા રમવા કે વાંચવું એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. શાળા સંચાલકોનું કહેવું છે કે જો પરીક્ષા પાછળ ઠેલવામાં આવે તો દિવાળી વેકેશન અને બીજા સત્રના શૈક્ષણિક દિવસો પર તેની અસર પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લે છે.
વહાલી દીકરી યોજના દીકરીઓના ભવિષ્ય માટે સરકારની મોટી ભેટ કુલ 1.10 લાખની સહાય 3 તબક્કે મળશે. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મદરને વધારવા અને તેમના શિક્ષણ તેમજ ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે વહાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારોની દીકરીઓને કુલ 1.10 લાખની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ સીધી દીકરીના નામે જમા કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓને સ્વનિર્ભર બનાવવાનો અને સમાજમાં દીકરીઓ પ્રત્યેની માનસિકતામાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. યોજનાની વિગતો મુજબ આ સહાય 3 મહત્વના તબક્કે ચૂકવવામાં આવે છે. જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ તબક્કે ₹4,000ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ દીકરી ઉચ્ચ શિક્ષણના માર્ગે એટલે કે ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે બીજા તબક્કે ₹6,000ની રકમ મળવાપાત્ર છે. અંતિમ અને સૌથી મોટો હપ્તો દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે 1 લાખ એટલે કે 1 લાખ તરીકે આપવામાં આવે છે, જે તેના ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન પ્રસંગે આર્થિક ટેકો પૂરો પાડે છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે ચોક્કસ માપદંડો નિર્ધારિત કર્યા છે. વાર્ષિક ₹2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારની પ્રથમ 3 દીકરીઓ આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે. અરજી કરવા માટે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો અને અન્ય જરૂરી દસ્તાવેજો સાથે નજીકની આંગણવાડી કે ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. સરકારની આ યોજના દીકરીઓના સશક્તિકરણ માટે એક સીમાચિહ્નરૂપ કદમ સાબિત થઈ રહી છે. હવામાન વિભાગની ગંભીર ચેતવણી. દેશના 12થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધશે. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા દેશના વાતાવરણને લઈને અત્યંત મહત્વની અને ઘાતક આગાહી કરવામાં આવી છે. આગામી 8 થી 13 મે દરમિયાન ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધીના 12થી વધુ રાજ્યોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કુદરતી પ્રકોપની આશંકા વચ્ચે વહીવટી તંત્રને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 40 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, જે જનજીવન અને માલ મિલકતને નુકસાન પહોંચાડી શકે છે. ચોંકાવનારી વિગત એ છે કે એક તરફ અડધા દેશમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે બીજી તરફ દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત હશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 થી 13 મે દરમિયાન ગુજરાત સહિતના આ વિસ્તારોમાં કાળઝાળ ગરમીનું રેડ એલર્ટ યથાવત રહેશે. ગરમ પવનો અને હીટ વેવના કારણે પારું નવી સપાટી વટાવી શકે છે, જેને પગલે બપોરના સમયે નાગરિકોની બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. પૂર્વ ભારતના રાજ્યો જેવા કે બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં પણ વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. દક્ષિણ ભારતના કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં પણ આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાતોના મતે પશ્ચિમી વિક્ષોભ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આ પ્રકારનું વિરોધાભાસી વાતાવરણ સર્જાઈ રહ્યું છે. નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને અચાનક બદલાતા વાતાવરણ સામે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.